નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. દેવોના દેવ મહાદેવ હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવે. પ્રિય મિત્રો, હું તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ. ક્યાંક શાળામાં ભણ્યા છો અથવા અન્ય તમે કોલેજ કે યુનિવર્સિટીમાં તમારા પુસ્તકોમાં ક્યાંક આવા પ્રશ્નો જોયા કે સાંભળ્યા હશે કે આખા ભારતમાં એક સેકન્ડમાં કેટલા બાળકો જન્મે છે? વિશ્વમાં એક સેકન્ડમાં કેટલા બાળકો જન્મે છે? કયા દિવસે કયા મહિનામાં જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે? જેમાં જન્મેલા બાળકો નસીબદાર છે? કયો દેશ છે જ્યાં બાળકોનો જન્મ નથી થતો? હા મિત્રો, એક એવો દેશ છે જ્યાં બાળકોનો જન્મ નથી થતો. તેનું નામ વેટિકન સિટી છે. વિશ્વ અને ખ્રિસ્તી ધર્મનું સર્વોચ્ચ સ્થાન ત્યાં છે અને તે દેશમાં માત્ર પુરુષો જ રહે છે, તેથી કોઈ બાળક જન્મતું નથી. તમારે આ વિડિયો છેક સુધી જોવો પડશે. તમામ પ્રશ્નોના જવાબો તમને આ વિડિયોમાં મળી જશે. કોઈ પણ કામેથી થાકીને આપણે ઘરે આવીએ છીએ. જો તમારા ખોળામાં એક નાનું બાળક હોય તો ખુશીથી તે બેસે અને બડબડાટ કરે ત્યારે બધો થાક દૂર થઈ જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવી ઈચ્છા હોય છે કે ઘરમાં જલ્દી બાળકનો જન્મ થાય અને જ્યારે તે જન્મે ત્યારે આપણે તેના ભવિષ્યની ચિંતા કરવા લાગીએ છીએ. તેઓ ધાર્મિક વિધિઓ કરે છે, તીર્થસ્થાનો પર લઈ જાય છે, મુંડન સંસ્કાર કરે છે. મારું બાળક કેટલું નસીબદાર હશે તે જાણવા જ્યોતિષીઓ પાસેથી જન્માક્ષર મેળવે છે. મિત્રો, તમારી જિજ્ઞાસા સંતોષવા માટે અમે તમને જણાવીશું તમે આ વિડિયો દ્વારા કયા દિવસે બાળકનો જન્મ થયો હોય તો બાળક કેટલું નસીબદાર કે ભાગ્યશાળી કહેવાય છે. તો ચાલો વિડિયો શરૂ કરીએ. પરંતુ આગળ વધતા પહેલા મિત્રો, મારી તમને વિનંતી છે કે તમે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આનાથી અમારું મનોબળ વધે છે. મિત્રો, જ્યોતિષ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ જાણી શકીએ છીએ. જે દિવસે બાળકનો જન્મ થાય છે તે દિવસના ગ્રહોની વિશેષતાઓ તેના શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ભાગ્ય અને વ્યક્તિત્વ ગ્રહના આધારે નક્કી થાય છે. આવો જાણીએ આ દિવસે જન્મેલું બાળક કેટલું ભાગ્યશાળી છે. નંબર 1, સોમવાર. મિત્રો, સોમવારનો દિવસ છે તે ચંદ્રનો છે. આ દિવસે જન્મેલા લોકોનું મન ચંચળ હોય છે. સોમવારના દિવસે જન્મેલા લોકો બુદ્ધિશાળી હોય છે. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. તેમની વાણી મધુર અને મનમોહક હોય છે. સ્થિર સ્વભાવના હોય છે, એટલે કે સુખ હોય કે દુઃખની દરેક પરિસ્થિતિમાં તેઓ સમાન જ રહે છે. પૈસાની બાબતમાં પણ તેઓ ભાગ્યશાળી હોય છે. તેમને સરકાર અને સમાજ તરફથી ઘણું સન્માન મળે છે. નંબર 2, મંગળવાર છે. શાસક ગ્રહ મંગળવારના દિવસે જન્મેલા લોકોમાં મંગળ હોય છે. તે દિવસે જન્મેલા બાળકો સ્વભાવે ઉર્જાવાન હોય છે અને તેઓ ખૂબ જ બહાદુર હોય છે. તેઓ યુદ્ધપ્રેમી અને પરાક્રમી હોય છે. આ દિવસે જન્મેલા લોકો પર હનુમાન દાદાના આશીર્વાદ હોય છે. આવા લોકોનું હૃદય પણ હનુમાનજીના જેમ ઉદાર હોય છે અને તેઓ જરૂરિયાતમંદોની મદદ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આ તારીખના લોકો એવા હોય છે જેઓ પોતાની વાતને વળગી રહે છે અને જરૂર પડે તેઓ હિંસાનો પણ સહારો લે છે. તેમના સ્વભાવની એક મોટી વિશેષતા એ છે કે તેઓ પોતાના પરિવારનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. નંબર 3, બુધવાર. મિત્રો, બુધવારને ભગવાન ગણપતિનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર બુધવારે જન્મેલા લોકો પર બાપ્પાના વિશેષ આશીર્વાદ હોય છે. જ્યોતિષશાસ્ત્રીઓના મતે આ દિવસે જન્મેલા લોકો ધાર્મિક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને શાંતિપ્રિય તેમજ તેઓ પ્રેમાળ સ્વભાવના હોય છે. તેમનામાં કોઈ કપટ કે લોભ બિલકુલ નથી હોતો. બુધવારે જન્મેલા લોકો દરેક પરિસ્થિતિ પ્રમાણે પોતાની જાતને ઢાળી દે છે. આ લોકો ખૂબ જ મહેનતુ અને વાતચીતમાં પણ ખૂબ કુશળ હોય છે. તેમના સારા સ્વભાવને કારણે દરેક તેમની નજીક આવવું ગમે છે. જેને તેઓ સાચો પ્રેમ કરે છે તેઓ તેમની સાથે ક્યારેય વિશ્વાસઘાત નથી કરતા. આ લોકો લોકોના સુખદુઃખમાં પૂરેપૂરો સાથ આપે છે. પોતાના સારા સ્વભાવના કારણે લોકો જેને તેઓ પોતાની નજીકના ગણે છે. શાસ્ત્રો અનુસાર લોકો બુધવારે જન્મેલા લોકો દરેક ક્ષેત્રમાં સફળ હોય છે. તેઓ નિષ્ણાત હોય છે અને પોતાના કામથી લોકોનું દિલ જીતી લે છે. પરંતુ તેમની એક ખામી છે, તેઓ પોતાના કામથી ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે.
તેથી તેઓ લાંબા સમય સુધી કોઈ પણ એક કામ કરી શકતા નથી. ઘણી વખત લોકો તેમને બેવડા પાત્રના માને છે. નંબર 4 ગુરુવાર. આ દિવસે જન્મેલા લોકોની રાશિ ધનુ અથવા મેષ છે અને તેમના ઘરનો સ્વામી ગુરુ છે. ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેમની સમજદારીથી ઘણી વસ્તુઓ બદલવાની હિંમત હોય છે. તેમની પાસે ઉજ્જવળ ભવિષ્ય અને સંપત્તિ હોય છે. નંબર 5 શુક્રવાર. મિત્રો, શુક્રવારે જન્મેલા લોકો ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી હોય છે. તેમનો અધિપતિ ગ્રહ શુક્ર છે. તેઓ લોકોના દિલ જીતવામાં માહિર હોય છે અને તેઓ નૈતિકતાથી ભરપૂર છે. તેઓ પૈસાદાર હોય છે અને કામદેવના ગુણથી પ્રભાવિત છે. તેમજ શુક્રવાર એ દેવી લક્ષ્મીનો દિવસ છે, તેથી તેમને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળે છે. લક્ષ્મી માતાની કૃપાથી આ લોકોને જીવનમાં દરેક સુખ સુવિધા મળે છે. શનિવારે જન્મેલા લોકોની રાશિ મકર અથવા કુંભ હોય છે અને તેઓ શનિ ગ્રહથી પ્રભાવિત હોય છે. તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે. તેઓ તમારી સાથે થોડા કઠોર હોય છે. આ દિવસે જન્મેલા લોકો પરેશાન થાય તો પણ તેને કેવી રીતે સહન કરવું તે તેઓ જાણે છે. તેઓ ગંભીર સ્વભાવના હોય છે. જીવન સંઘર્ષમય હોય છે, પરંતુ તેઓ તેમની મહેનતને પોતાનું ભાગ્ય બનાવી દે છે અને તેઓ જે ઈચ્છે છે તે પ્રાપ્ત કરે છે. રવિવારે જન્મેલા લોકો પર જન્મેલા લોકો સૂર્ય ગ્રહ અને સિંહ રાશિથી પ્રભાવિત હોય છે. જે દિવસે વ્યક્તિનો જન્મ થાય છે તે દિવસે તેમનો સ્વભાવ ક્રોધ અને બોજથી ભરેલા હોય છે. તેઓ નીડર અને નિર્ભય પણ હોય છે અથવા હંમેશા સકારાત્મક હોય છે. તેઓ મુસાફરીના ખૂબ જ શોખીન હોય છે, તેથી જ તેઓ તેમનો મોટા ભાગનો સમય મુસાફરીમાં વિતાવે છે. તો મિત્રો, ચાલો આજની રજૂઆત અહીં જ સમાપ્ત કરીએ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખજો. આભાર.